વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા વધુ એક નવા રાઉન્ડની શરૂઆત વરસાદની થઈ ચૂકી છે। આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ વરસ્યો ને અલગ અલગ જિલ્લાઓમાં ગઈકાલે મોડી રાતથી સારો વરસાદ પડી રહ્યો છે। જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ હવે એ જિલ્લાઓમાં વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે ને વાવણી લાયક હાલ વરસાદ માનવામાં આવી રહ્યો છે, પરંતુ કેટલાક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ, કેટલાક જિલ્લાઓને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે 11 ઓગસ્ટે કયા કયા જિલ્લાઓ વરસાદથી વધારે પ્રભાવિત રહેવાના છે તો વાત કરીએ 11 ઓગસ્ટની આસપાસ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ 12 તારીખે વાત કરીએ તો 10 થી 12 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર, વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા સહિતના આપણને જોવા મળી રહ્યો તેવી શક્યતા નિર્માણ થઈ છે। ગુજરાતમાં હાલ મોન્સૂન ટ્રફ, લો પ્રેશર એરિયા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આમ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેના લીધે અસર છે। આ મામલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। કયા કયા જિલ્લાઓમાં હવે કઈ રીતનો વરસાદ પડવાનો છે, કયા જિલ્લાઓ માટે આગામી 24 થી 48 કલાક ભારે છે તેમને આ સવારે વરસાદ થયો છે એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે આશ્લેષા નક્ષત્રનું પાણી જોડાવાનું હોય છે। આશ્લેષા નક્ષત્રનું પાણી મોટા પોલાનું હોય છે, પરંતુ આ નક્ષત્રમાં પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે વરફ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે, ત્યાં ઘણું પૂર આવી શકે। ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે, જેથી ક્યાંક લગભગ નાની નદીઓ કે ત્યાં વોકળા વગેરેમાં જળભરાવની સ્થિતિ રહી શકે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વરસાદ મોટા પૂરાનું થવાની શક્યતા રહે છે, જળભરાવની સ્થિતિ થવાની શક્યતા રહે છે। અમદાવાદમાં પણ જળભરાવ થઈ શકે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। ગાંધીનગરમાં પણ જળભરાવની સ્થિતિ રહી શકે, એટલે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। પણ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગો અને રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેતા લગભગ જળભરાવની સ્થિતિ રહી શકે અને ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। અને તારીખ 13 સુધી વરસાદનું જોર રહેશે। આગામી 24 કલાકમાં તો વરસાદી ઝાપટા, ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાનું જળસ્તર વધી શકે, નર્મદા બંધના પાણીની ઊંચાઈ પણ આવક આવતા વધી શકે। આ ઉપરાંત હજુ ઓગસ્ટ માસમાં વરસાદ રહેશે। તારીખ 17, 18, 19માં વરસાદ ઝાપટા પડે, જોકે આ વરસાદી પાણી સારું ગણાય છે। તારીખ 23 થી 28માં પણ વરસાદી ઝાપટા પડે, આ વરસાદી પાણી પણ સારું ગણાય છે। પરંતુ ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર માસમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા હોતા ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે, ખેતરમાં પડેલા પાછરાઓમાં પણ હરકત આવી શકે। જી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે। તેમણે પણ જે રીતે આગાહી આપી હતી કે વરસાદનો એક નવો રાઉન્ડ છે તેમાં સક્રિય થવા જઈ રહ્યો છે અને હવે તેની શરૂઆત ચોક્કસથી થઈ ચૂકી હોય તેવું મનાઈ રહ્યું છે। તેમણે પણ કહ્યું છે કે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ, પણ કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે ને આ જિલ્લાઓના સંદર્ભમાં જે હવામાન વિભાગ હોય, હવામાન નિષ્ણાંતોની જે આગાહી સામે આવી છે તે મુજબ હવે વાતો સાચી ઠરતી દેખાઈ રહી છે। દર્શક મિત્રો, વેધરથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી લાવતા રહીશું। બસ તમારે નવજીવનને લાઇક કરી દેવું છે, સબસ્ક્રાઇબ કરી દેવું છે, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।